વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. આજ મહારાજનો જન્મ દિવસ છે. હેપી બર્થડે. આજે મહારાજનો જન્મ દિવસ છે. મહારાજ માગીએ એ ફળીભૂત થાય. બોલો સાહેબ. સેવા છે કે આપણે એનું નામ લેવાવે છે તો એનો પાર આવે એવો નથી, પણ જેને જેને એનો સ્પર્શ થઈ ગયો છે એનું સુખ દિવ્ય સર્વને આવી ગયું છે. એવા એ દિવ્ય પુરુષ જોગી મહારાજ હતા. એમનો એવો દિવ્ય આનંદ હતો, એવું એમનું સુખ હતું. તો હવે આપણે પણ એવી રીતે જોગી બાપાનો જે આપણને રંગ ચડ્યો છે, રંગ ઉતરવો જોઈએ નહીં. પાછો એ રંગ ઉતરી જાય તો નકામું થઈ જાય, રંગ ઉતરવો ના જોઈએ. એટલે ખરેખર એવો રંગ આપણે ચડાવી દેવાનો છે, ચડાયેલો છે. પણ છતાં કાલે આ દુનિયા એવી છે ને, એટલે બજારમાં જઈએ ત્યારે આગું પાછું થઈ જાય પાછું. એટલે એ રંગ પાછો બીજો ચઢી જાય, આગું પાછું થઈ જાય. પણ ગમે ત્યાં બજારમાં ગયા હોય તો પણ આપણને કોઈ જાતનો વાંધો ના આવે, આપણને કોઈ જાતનો બીજો રૂપરંગનો રંગ બીજો ના લાગી જાય. પૈસાનો, બીજાનો, ત્રીજાનો દરેકની વસ્તુ છે, પણ કહેવાનું શું છે કે એમાં અહમ મમત્વ થઈ જાય, માન મોટપ આવી જાય, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાસ, સ્નેહ, માન, આ બધા રંગો છે. જગતના પણ રંગો છે, માયાના પણ રંગો છે. એમ ઘણા જાતના રંગો આપણને ચડી જાય. વળી કોઈ સારા મહાત્મા જોઈએ તો તેનો રંગ ચડી જાય. કોઈ દીકરા આપનાર મળે, કોઈ પૈસા આપનાર મળે, કોઈ સમૃદ્ધિ આપનાર મળે. જા બચ્ચા તેરા અચ્છા હો જાય, ક્યાં અચ્છા હો જાય. એના બચ્ચાના પોતાના અચ્છા નહીં, દૂસરા કા ક્યાં અચ્છા કરેગા. પણ કહેવાનું શું કે અચ્છા હો જાય, પણ અચ્છા કેવી રીતે થવાના? અને આ તો જેને કે પરવાનો આપી દો, જાઓ અક્ષરધામ આપ્યું, એ જોગી બાપાનો પરવાનો આપણને મળ્યો છે. એ આપે એવા પુરુષ હતા. એ બોલે એ યથાર્થ હતું, એ સત્ય હતું, સનાતન હતું. એ જેમ તેમ બોલી નહોતા નાખતા, પણ એ ભગવાનને સંભાળીને બોલતા હતા. ભગવાનની વાણી હતી. ત્યારે આજે આપણને એનું સુખ, એનો આનંદ આપણને આવે છે. એ કોઈ લાંબા, પહોળા, ઊંચા, જાડા ગમે એટલા આવે, અગર તો ગમે એમ કોઈ આપણને આપનાર આવે તો પણ આપણને જે એનું સુખ ને આનંદ છે એવું આ દુનિયામાં કોઈ આપી શકે એવું નથી. અને આપણા માટે તો બહુ આનંદની દિવ્ય વસ્તુ છે. ત્યારે એવા યોગી બાપાનો રંગ આપણે એવો ચડાયો છે અને ચડાયેલો એવો રાખવો છે કે ફરી ભૂસાય પણ નહીં, રંગ બીજો થાય નહીં. સ્વામી શ્લોક ગાન કર્યો, એટલે શ્લોક બોલ્યા, એટલે હું શ્લોક બોલ્યો. શ્રીમદ સદગુરુ મોડું થયું હતું એટલે મને થયું કે આજે થોડી સ્પીડ વધારીએ શ્લોકની, એટલે રેગ્યુલર કરતાં મેં થોડો ફાસ્ટ શ્લોક બોલ્યો. એટલે સ્વામી શરૂઆતમાં તો કાંઈ ના કહ્યું, પણ છેલ્લે આખો શ્લોક પૂરો થયો ને એટલે સ્વામીએ ચોકડી મારી અને કે ફરી બોલો. એટલે ફરી આખો શ્લોક બોલાવડાવ્યો. એટલે પહેલેથી કહી દીધું હોત તો પહેલેથી શાંતિથી બોલે, પણ આખો શ્લોક પૂરો કરવા દીધો. અને પછી સ્વામીએ આખો ફરીથી શ્લોક. એટલે કેટલી ધીરજ! હવે 12:40 થઈ ગયા હતા. કોઈને પણ હોય કે ધીરજ ના રહે, પણ સ્વામીને કોઈ પ્રકારનો સ્વાદ ન હોય ને એટલે ધીરજ છે સ્વામીમાં આપને જોવા મળે. સ્વામી બાપા, આ બધા જ હરિભક્તો મહાદેવના નાના નાના ભોગાઓથી લઈને મોટા મોટા વ્યવહારો વહેલી સવારે આપની પૂજામાં તગર જોયા કરે છે. તમનું શું છે હે બાપા?
ભગવાન સ્વામિનારાયણના નંદ પરમહંસોએ લખેલા ભજનોમાં શબ્દે શબ્દે પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો કેપ્ચર લગાય છે. આ કીર્તન દ્વારા આપણને થયેલી પ્રાપ્તિ વિશેષ સમજાશે અને સત્સંગ ભક્તિ કરવાનું કામ બળ મળ્યા જ કરશે. આ ભજનો સાંભળવાથી સૌને શાંતિ થશે અને ભગવાનના પ્રગટ સ્વરૂપ સમાન સત્પુરુષમાં પરમહંસો જેવી જ પ્રીતિ અને પ્રતીતિ થશે.